વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જે ખરેખર બહુ જ ફેમસ છે અને આપણા જે બનાસકાંઠાના લોકો છે તે તેમને બહુ પસંદ કરે છે અને તેમનું મુખ્ય કારણ પણ હોઈ શકે કે તેમનું કામ બોલતું હોય, તેમનું જે ખરેખર જે બોલે છે એ વર્તતા હોય ત્યારે જ ગેનીબેન ઠાકોરને આટલા પસંદ કરતા હોય. એ જ ગેનીબેન ઠાકોર, જી આ મિત્રો, હાલમાં એક વિડીયો વાયરલ થઈ ગયો અને પોલીસવાળાના પડદા ફાશ કરી નાખ્યા. જી આ મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને પણ ખબર પડી જશે કે આખરેકાર ગેનીબેન ઠાકોરે જે કીધું આ સાચું છે કે ખરેખર ખોટું છે, એ કોમેન્ટની અંદર જણાવજો. હવે ગેનીબેન ઠાકોર એક જગ્યાએ ભાષણ કરતા હોય છે માઇક લઈને, ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોર જે બોલે છે એ વિડીયોની અંદર શૂટિંગ થઈ જાય છે અને પછી ભાઈ લોકો કહે છે કે ગેનીબેન ઠાકોર જે આ બોલ્યા ને, ખરેખર આ બોલ્યા એકદમ સાચું બોલ્યા છે, કારણ કે આવું થઈ રહ્યું છે ગુજરાતની અંદર, આવું લોકોનું કહેવું છે. તો આખરેકાર એવું તો ગેનીબેન ઠાકોર લાઈવ વિડીયોમાં શું બોલી ગયા જેના કારણે લોકો કહેવા માંડ્યા કે જે આ બોલી રહ્યા છે ને આ એકદમ સત્ય છે. તો ચલો એક નાનકડી ક્લિપ બતાવી દઉં, સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો, ગુજરાતની અંદર જે પોલીસો છે, આપણે કોઈ પોલીસને બદનામ નથી કરતા, કોઈક એવી હોઈ શકે જે મિત્રો જે દારૂ છે આ બધા હપ્તા ઉઘરાવતા હોય, ઇંગ્લિશ છે, દેશી છે, આના હપ્તા ઉઘરાવતા હોય. એ જ વાત મિત્રો ગેનીબેન ઠાકોરે કરી કે ગુજરાતના પોલીસો છે આ બધા જે દારૂનો ધંધો ચાલી રહ્યો છે આ ખબર કોને હોય? તો ભાઈ પોલીસવાળાને. આપણાને તો ખબર કઈ હોય ના. એવું જ મિત્રો ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ બધું જ જે દારૂ છે, ઇંગ્લિશ છે, દેશી છે, આ બધા હપ્તા પોલીસવાળા ઉઘરાવતા હોય છે. ત્યારે લોકોએ પણ તાળી પાડી અને સાથે સાથે કહ્યું કે ગેનીબેન ઠાકોર, તમારી આ વાત એકદમ 100% સાચી છે, કારણ કે ગુજરાતની અંદર પોલીસવાળા હપ્તાઓ ઉઘરાવે છે, આવા લોકોની કોમેન્ટ આવતી હોય છે. હા મિત્રો, આ વાત પર તમે શું કહેશો? ગેનીબેન ઠાકોરે આ વાત બોલી, આની અંદર સાચી બોલી છે કે ખોટી બોલી છે એ કોમેન્ટની અંદર જણાવજો. અને ખાસ કરીને હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો અવનવા વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ ખાસ તમારે એક નોંધ લેવાની કે આ વિડીયો ક્યારના છે. અમુક વિડીયો 2024ના પણ હોય છે અને અત્યારે લોકો વાયરલ કરતા હોય છે, તેના કારણે ખાસ કરીને લોકોને પ્રોબ્લેમ થતો હોય, ખોટી માહિતી આપતા હોય તો ખાસ કરીને તમારે તેની નોંધ લેવી. બાકી આ વિડીયો હાલમાં અત્યારનો તો લાગતો નથી. બાકી તમને શું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જય ગુગા શોર્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. ગુજરાતની તમામ ટ્રેન્ડિંગ માહિતી મળે છે. એક આવનારા વિડીયોની અંદર મળીએ. આપણે કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ, કોઈ ઠાકોર સમાજ અથવા કોઈ પણને આપણે ટાર્ગેટ નથી કરતા, પોલીસને પણ નથી કરતા, કારણ કે બીક લાગે. બાકી મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. થેન્ક યુ સો મચ. બાય.